જિલ્લામાં આઈએસએફ દ્વારા વકફ સુધારા અધિનિયમના વિરોધમાં પ્રદર્શન, અધિનિયમ રદ કરવાની માંગ। પશ્ચિમ બંગાળના સિયાલદાહમાં ભારતીય સેક્યુલર ફ્રન્ટના સભ્યો અને સમર્થકોએ વકફ સુધારા અધિનિયમ 2025ના વિરોધમાં પ્રદર્શન કર્યું। આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અધિનિયમને રદ કરવાની માંગ સાથે નારાબાજી કરી અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો। તેમણે આ અધિનિયમને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકાર પર હુમલો ગણાવ્યો। વકફ સુધારા અધિનિયમ 2025માં કરવામાં આવેલ ફેરફારોમાં વકફ બોર્ડમાં ગેરમુસ્લિમ સભ્યોની નિમણૂક, વકફ બાય યુઝર્સ કલમની રદ અને વિવાદાસ્પદ સંપત્તિ પર જિલ્લા કલેક્ટરને અધિકાર આપવામાં આવ્યા। આ ફેરફારોને કારણે મુસ્લિમ સમુદાયમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। વિરોધીઓનો દાવો છે કે આ અધિનિયમ ધાર્મિક સ્વતંત્રતા અને ન્યૂનતમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન કરે છે। મુર્શિદાબાદ જિલ્લામાં આ અધિનિયમના વિરોધમાં થયેલ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 3 લોકોના મોત થયા અને 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી। પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12ને અવરોધવામાં આવ્યો, પોલીસ વાહનોને આગ ચાંપી અને ટ્રેન સેવામાં વિક્ષેપ આવ્યો। આ હિંસક ઘટનાને કારણે કલકત્તા હાઈકોર્ટે કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપ્યો। આમ વકફ સુધારા અધિનિયમ 2025ના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન અને હિંસક ઘટનાઓ વધી રહી છે। મુસ્લિમ સમુદાય અને વિવિધ સંગઠનો આ અધિનિયમને તેમના ધાર્મિક અધિકારો પર હુમલો ગણાવી રહ્યા છે અને સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને ન્યાયપાલિકા દ્વારા શાંતિ અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।